વાર કીધું હે કે હું ગમે ના જાવ તારે શું છે નહીં જાવ મને લઈ જાવ એ હું હાલે એમ જ મારે ઓવર એક મારી વાત સાંભળ યુટ્યુબર ની લાઈફ કેવી હોય અને ખાસ વાત કે ભાઈ એક યુટ્યુબર કેટલા પૈસા કમાતો હોય ને શું હોય ને કઈ રીતે હોય બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ખાસ છે ને આજ વનરાજભાઈને ઘરે જ રોકાવાનું છે અને અમારે બે ભાઈને છે ને 2 દિવસથી 2 શૂટ આવેલા છે એમને ટાઈમ નહોતો રહ્યો અમારે તો આજ શૂટ કરવાના છે ને ખાસ છે ને ભાઈ એક યુટ્યુબરની લાઈફ કઈ રીતના હોય ને કે એક શૂટ પાછળ કેટલો ટાઈમ દેતા હોય ને એ આજ તમને અમે કહીશું અને ખાસ એ વસ્તુ જોવા મળશે કે ભાઈ એક કપલ યુટ્યુબર હોય ને એને બધું શું કહેવાય કેવી રીતે મેનેજ કરવું પડે તો તમે આ લાઈવ જોઈ શકો છો કે અને અહીંયા તમે લાઈવ જોઈ શકો છો ને અહીંયા શૂટ ચાલુ છે તો એક પ્રોડક્ટનું શૂટ છે ભાઈ એમાં અને શું કહેવાય લેડીઝનું પ્રોડક્ટ હોય એટલે આ ભાઈ તો યુઝ ન કરીએ કે એટલે ભાભીને યુઝ કરવું પડે તો જો હાલે હે આ રીતનું શૂટ હાલે છે અને ભાઈ છે ને શૂટ કરે છે બધું એમાં વી ગયું એટલે હજી સ્ટાર્ટિંગ જ છું છે શૂટનું આ ભાઈનું શૂટ કમ્પ્લીટ થાય પછી છે ને મારે શૂટ કરવાનું છે એક ટ્રાવેલ એજન્સી છે એનું શૂટ કરવાનું છે પણ અમારે આ ભાઈ જો હે ભાઈ લોકોને છે ને મહિનાનો પગાર હોય એટલો આ એક શૂટમાં આવતો હોય મહેનત કરવી પડે અને આ ઓલું નથી કે ભાઈ પગાર હોય એટલું મેં એક વિડીયોમાંથી કામી પણ એક વિડીયો પાછળ એટલી મહેનત કરવી પડે ક્યારેક ને સવારનું શૂટ કરતા ને તો આપણે કેમ કે ભાઈ શૂટ કમ્પ્લીટ કરીને એડિટ કરીને દીધું તો પાછું એની કંપનીવાળા કહે કે ભાઈ આમાં આ ચેન્જીસ કરવાના છે આ ફેરફાર કરવાના છે એવું 3-4 હોય ને તો 3-4 વાર થઈને તો આખો દિવસ વિયો જાય એટલે એ રીતના એમ એટલે વિડીયોમાં એથી ઇઝી નથી એમ અત્યારે અમારે જો આ ભાભી છે ને બધું કામ મૂકીને આવ્યા છે ઘરનું અને ઓલા ભાઈને હું રહીને આવ્યા છે એક વિડીયોના ભલે અમે કદાચ 10 થી 15,000 લેતા પણ એની પહેલા અમે 2-3 વર્ષ આગળ દીધા છે ભોગ દીધો અત્યારે એટલા પૈસા દેશ કંપની 8:30 વાગ્યાનું શૂટ કરતા હતા અત્યારે 10 વાગવા આવ્યા છે ભાઈ અને આ ભાઈનું એડિટિંગ બાકી હોય ખાલી શૂટ પૂરું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે એડિટિંગ બાકી છે અને અત્યારે ને મારું શૂટ કરીએ છીએ ભાઈ સ્ક્રિપ્ટ બધી થઈ ગઈ છે ઓકે ક્યારેક છે ને કંપનીવાળા સ્ક્રિપ્ટ આપે ને ક્યારેક ન આપે તો સ્ક્રિપ્ટ અમારે બનાવીને દેવાનું હોય કે આવી રીતના આવો વિડીયો બનાવશું પછી એવડા લોકો એમાં ચેન્જીસ કરીને દે પછી અમે પાછું શૂટ કરીએ પછી પાછું એને શૂટ કરીને દઈએ પછી પાછા એવડા લોકો કંઈક ફેરફાર કરવાનું કંઈ હવે અમે નહીં નાખ્યા હોય તો પાછા એ નહીં કપડાં પહેરવાના ક્યારેક મગજ જાય તો એમ હાવ ગહીન ના પડી દેવું નથી કરવું કંપની એવું થાય હવે તો એક જિલ્લા હોય તો આપણે મતલબ માનો કે જે કપડામાં શૂટ કર્યું એ કપડાં જ આપણે હારે ન હોય તોય ન હાલે એટલે એટલું બધું ધ્યાન રાખવું પડે મારું શૂટ સ્ટાર્ટ શું છે અત્યારે હવે શૂટ મારે એડિટિંગ ઓછું છે કેમ કે લાઈવ બોલવાનું છે ને તો એના માટે એડિટિંગ ઓછું જોવે અને જે મિની બ્લોગ ટાઈપ હોય વોઇસ ઓવર કરવાનું હોય તો એમાં થોડીક વાર લાગી જાય ને અમારે આ ભાઈને છે ને વોઇસ ઓવર કરવાનું છે અને મારે થોડોક વોઇસ ઓવર છે થોડુંક લાઈવ બોલવાનું છે એવું છે અહીંથી હું આમ ડોકાવની રીતના રેડી તારા ઓલા પર બેવા ને અહીંથી હું એંગલ સેટ કરી નાખું હાલો 1 2 3 સ્ટાર્ટ પણ તને મેં કેટલી વાર કીધું હે કે હું ગમે ના જાવ તારે શું છે નહીં જાવ મને લઈ જાવ એ હું હાલે એમ જ હાલો રેડી રેડી હાલો રેડી હવે તમે અહીંથી વૈયા જાવ ને લેવાનું છે અહીંથી આમ અત્યારે વાગ્યા છે 10:42 ને અમારે છે ને એક દિવસ તારીખ લેટ હાલે છે ઘડિયાળમાં અને આ ભાઈ છે ને હવે કરવા બેઠા છે વોઇસ ઓવર અને ભાઈ ગરમીને પલળી ગયા અમે બે ભાઈ અને અડધી કલાકથી હું આ ઠેલો પહેરીને બેઠો હતો એટલે વાહ પલળી ગયો પણ મારું શૂટે કમ્પ્લીટ થઈ ગયું છે હવે હું કરીશ એડિટિંગ આ ભાઈનો વિડીયો જો એક્સપોર્ટ થાય છે રેડી ડન આ ભાઈ મોકલે છે વિડીયો મેં વિડીયો જો એડિટ કરીને મોકલી દીધો હે અને હવે હે ને વરસાદ આવવા માંડ્યો જો અને હજી છે ને અમારે બે ભાઈને એક વિડીયો બનાવવાનો છે આને એક બનાવવાનો છે અને મારે બનાવવાનો છે મારે વિડીયો બને જ નહીં પણ અમારે જેનું શૂટ છે ને એ બે ભાઈને સેમ કંપનીનું શૂટ છે તો આની પાસે જે પ્રોડક્ટ છે ને આની પાસે છે અને મારા ગામડે પડી હતી એટલે અને હવે આ એમ કહે છે કે જો આમાં રીશૂટ આવે ને આ વિડીયોમાં તો મારે નથી કરવું કેમ કે જો રીશૂટ આવે તો ભાભીને પછી સાડી પહેરવી પડે તૈયાર થવું પડે એટલે બહુ વાર લાગી જાય હા લપ કેટલી વધી જાય એ કરતા બીજા વિડીયો બનાવવા સારા હવે છે ને ભાઈ અમારા બીજા વિડીયોની શૂટની તૈયારી કરીએ કેમ કે એમાં એના માટે સ્ક્રિપ્ટ નથી ખાલી બેઠા બેઠા જ બોલવાનું છે અને એ કંપનીવાળા એમને એમ કીધું છે કે તમે જે શૂટ કરો ને એ બધું ભેગું કરીને અમને મોકલી દેજો એડિટ કરીને અમે આપશું
એ રીતનું છે. આવી ડીલ અમારે પહેલી વાર થઈ છે. તારે એવું જ છે ને? પહેલી વાર છે કે ભાઈ એડિટ કરીને અમે દઈ દેવું તમને. એડિટ મતલબમાં જે બધું લખવાનું ટેક્સ ને બધું હોય ને એ એડિટ કરીને એવડા લોકો દે. અમારે ખાલી બોલીને બધું એકારે ભેગું કરીને દેવાનું છે. અહીં શૂટ કરવાનું ને મારે અહીંયા જ શૂટ કરવાનું છે. હા ભાઈ આ અમારે છે ને વનરાજભાઈ સાંદો બનાવેલો છે ને હાથે. તો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. કેમ કે એને હેન્ડમેડ સાંદો બનાવ્યો એટલે સારું કહેવાય. બાકી સેટઅપ કરી નાખ્યું છે અહીંથી ભાઈ શૂટ કરવાનું છે ભાઈનું. ચાલો હવે હે ને શૂટ કરી નાખી. બે ભાઈનું શૂટ ક્યારે પતે કાંઈ ખબર નથી. ઓ ખાઈ લે ભાઈ ખાઈ લે. હવે આનું શૂટ થોડુંક બાકી છે અને અમે જમવા બેસી ગયા છીએ. ફેમિલી જમી લીધું છે ને પહેલી વાર હું આવો ટેબલે બેસીને વિડીયો શૂટ કરું છું. આવી રીતે કંઈક ડાયટ પોતાની જગ્યાએ પણ મારી સાથે જેટલા લોકોએ સારું ટ્રાન્સફોર્મેશન મેળવ્યું છે એ બધા એક જ વસ્તુ યુઝ કર્યું છે, સનસ્ક્રીન. ડાયટ પોતાની જગ્યાએ પણ મારી સાથે જેટલા લોકોએ સારું ટ્રાન્સફોર્મેશન મેળવ્યું છે એ બધા એક જ વસ્તુ યુઝ કરી છે, સનસ્ક્રીન. કન્ટિન્યુ એક જ વસ્તુ યુઝ કરી. ઓકે રીટેક રેડી. ડાયટ પોતાની જગ્યાએ પણ મારી સાથે જેટલા લોકોએ સારું ટ્રાન્સફોર્મેશન મેળવ્યું છે ને એ બધા એક જ વસ્તુ યુઝ કરી છે, કન્ટિન્યુ સનસ્ક્રીન. કન્ટિન્યુ પછી કન્ટિન્યુ એક જ વસ્તુ યુઝ કરી છે, સનસ્ક્રીન. એ રીતે ને આવું થાય. ડાયટ પોતાની જગ્યાએ પણ મારી સાથે જેટલા લોકોએ સારું ટ્રાન્સફોર્મેશન મેળવ્યું છે એ લોકોએ બધાએ કન્ટિન્યુ એક જ વસ્તુ યુઝ કરી છે, સનસ્ક્રીન. આ એક કટ ટુ કટ હાલે છે, હજી વાર લાગશે આમાં. એ તો 1 મિનિટનું છે આખું અવડું ફકરો આપેલો. 4 વાગી જશે, 2:46 અને હવે છે ને અમારા બે ભાઈનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું. અને ખાસ વાત એ કે ભાઈ મેં જે સવારે પહેલું શૂટ કર્યું હતું ને એ શૂટમાં થોડાક ચેન્જીસ છે. મતલબમાં જે અહીં અંદર શૂટ કર્યું હતું ને તો પહેલો પાર્ટ હતો એ રેડી છે, તો અહીંથી પાછું થોડુંક સ્ક્રિપ્ટ વધારવાની છે. ને અત્યારે અમારે જવાનું છે પ્રદીપને ત્યાં, તો ત્યાં 3 ભાઈબંધ બેઠા હોય ને એને જે આઈડિયા દઈ ને એ રીતનું કરવાનું છે. એટલે અડધું શૂટ મારું એમાં ડન છે, અડધું પછી પાર્ટ જે મેન છે નોલેજ દેવાની કે ભાઈ આ વસ્તુ છે જે અમારે પ્રમોટ કરવાની છે એ વસ્તુમાં ફેરફાર આવ્યો છે. કેમ કે અંદર શૂટ કર્યું હતું ને તો ત્યાં પરફેક્ટ સ્ક્રિપ્ટ ન લાગી એવડા લોકોને. તો હવે પાછા ત્યાં જઈને એક સારી જગ્યાએ શૂટ કરશું હું, પ્રદીપ અને વનરાજભાઈ. એટલે એ સ્ક્રિપ્ટમાં એવું છે કે હું વનરાજભાઈ અહીંયા નિમાણ હશે તો એને ત્યાં લઈને જાઉં છું એમ. એટલો ચેન્જીસ આવ્યો છે. એટલે આ રીતનું. હવે આ શર્ટ મેં નહીં નાખ્યો હોત ને ધોઈ નાખ્યો હોત તો શર્ટ વગીનું શૂટ ન થાય ને. એટલે આમાં એક શૂટ પાછળ બહુ બધી મહેનત હોય. અને અત્યારે જઈએ છીએ અમે ગુજ્જુ કલેક્શનમાં. ઓ છોટે વનરાજ. હેલો ગાઈસ. વાહ હાલો તો ભાઈ નીકળશું હવે. ચાલો જઈએ. હાલે ભાઈ અહીંયા દકો. ફેમિલી તો અત્યારે અમે પૂગી ગયા છીએ અમારા મિત્રની શોપ ઉપર. અને અહીંયા આવ્યો ને તો મને ખબર પડી કે આ ભાઈનું શૂટ છે. આ શૂટ હે? ઉપર શૂટ. તમારા શૂટ છે મિત્ર? છે ઓલું સ્પ્રેનું શૂટ છે. બદબુ ન મળે ને. અરે યાર હવે આનું શૂટ કમ્પ્લીટ કરવાનું છે અને મારું અહીંયા અડધું શૂટ છે તો એ બધું હે ને ફટાફટ પતાવી દઈએ. ને આ જો આનું પાર્સલ પીડ્યું અહીંયા, આનું શૂટ છે ભાઈને. ચાલો પેલા મારું શૂટ થાય હો, કેમ કે મારે અપલોડિંગ કરવાના અત્યારે વિડીયો. ખબરનો તમારે રાય આવું. ચાલો ભાઈ કામ કમ્પ્લીટ કરી નાખીએ. ફેમિલી તો અમારા મિત્રના દુકાને મેં એક ટી શર્ટ લઈ લીધું છે અને મારા મિત્રના થોડા ઘણા પૈસા. આ ભાઈ શું કહેવાય ઉપર એક મારી વાત તો સાંભળ. યુટ્યુબર ની લાઈફ કેવી હોય? કાઈ નહીં, બધાને એમ લાગે મોજ કરતા એવું. આનું શૂટ કર્યું, મારું કર્યું અને હજી એક શૂટ કરવા આવ્યા હતા ભાઈ. એમાં જરીક વગર ગરમી રેલા આવી જાય હાલ્યા રાખે બધાનો ગાડો હાલ્યું જાય એમ આપણું હાલ્યું જાય. આજ ભાઈ છે ને આમને હાથ પડી ગયા. શૂટ માટે ટી શર્ટ બદલાવ્યું હતું, પાછું શર્ટ પહેરી લીધું. અને આ ભાઈ જો ક્યાં બેઠા બેઠા ઓલું કરે છે, એડિટિંગ કરે વિડીયો અત્યારે ને અત્યારે. આવું હે બધું. ભૂખ લગી હે, ખાણા ખાને આયે હે. હજી ઘેર જઈને તારે શૂટ છે કે? શૂટ તો હજુ ઢગલો બાકી છે, પ્રોડક્ટ એટલી પડી છે. મારે એક પ્રોડક્ટ આવેલું પડ્યું જો સાંભળી ગયો, દુકાને લેવા જવાનું. ફેમિલી જમીન પૂગી જશે વનરાજભાઈના ઘેરને. અત્યારે કેટલા વાગ્યા નહીં તમને કહું. અત્યારે જો 2 તારીખ થઈ જાય ને, રાતના 2:01 થઈ. મારી ઘડિયાળમાં મેં તારીખ ચેન્જ નથી કરી એટલે 1 તારીખ બતાવે. અને ખાસ એ છે કે મેં જ્યાં સેટઅપમાં શૂટ કર્યું હતું ને એવડા લોકોએ મને શું કીધું ખબર? આખું શૂટ કરીને દઈ દીધું. પછી મને કીધું કે તમે જે સાઇનલો કરેલો છે ને એ નહીં હાલે, તમને સંભળાવું. वो ये है कि आपको वो टीका है ना, क्या वो टीका है ना, आप आपका फोरहेड पे एक है ना रेड कलर, वो
वो टीका है ना? हाँ टीका है वो। हाँ, वो नहीं होना है भाई, ब्रांड प्रमोशंस में यूजुअली वैसा नहीं होना है. अरे यार कैसे पूरा रीशूट करना पड़ेगा? हाँ भाई, एंड एप्लीकेशन शॉट भी दोनों अच्छा नहीं है भाई. હવે આવડા લોકોએ મને એમ કીધું કે તમારા માથા પર જે સેન્ડલો છે ને એ નહીં હાલે એમ. પછી મેં શું જવાબ આપ્યો તમને ખબર છે? અમારે જે કંપની સાથે શૂટ હોય ને તો જાજી ભાગે છે ને આખું ગ્રુપ બને વોટ્સઅપમાં, એમાં એડિટર, સ્ક્રિપ્ટર ને બધાય હોય, અને એને મને સેન્ડલાની ના પાડી તો મેં શું જવાબ આપ્યો? ये तो मैं अप्लाई कर दूंगा, ऐसे तो मुझे कोई दिक्कत नहीं है, पर जो आप तिलक का बोल रहे हो ना यार, वो तिलक हमारे कल्चर को रिप्रेजेंट करता है. बीजो मारो मैसेज સાંભળો आया છે मारो. और यार तिलक में नहीं हटा सकता. और यार હવે એ સેન્ડલો હટાવવાનું કીધું હતું એને, તો મેં કીધું ભાઈ અમારા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે, મેં ના પાડી દીધી. પછી એનો પાછો ફોન આવ્યો કે ભાઈ અમારે એવું કાંઈ હે નહીં, અને તમારું શૂટ હાલશે પણ તમે જે અપ્લાય કરો છો ને જે જગ્યાએ જે પ્રોડક્ટ છે એમાં એ ન હોવું જોઈએ. તો મેં કીધું વાંધો નહીં, બાકી આખા વિડીયોમાંથી હું સેન્ડલો નહીં કાઢું, મેં એવી રીતના કહી દીધું. બાકી જે કંપની હોય ને તો એ આખું અમને કહેતા હોય કે ભાઈ આવી રીતે આવું શૂટ કરવાનું છે અને અમને દેવાનું છે એમ. એ બધું તો બરોબર છે ને, અમુક જે કંપની હોય ને એ તમને 15 દિવસ એડવાન્સ કહેતી હોય કે ભાઈ એટલી તારીખે તમારે અમને શૂટ કરીને દેવાનું છે અને આ પ્રોડક્ટ તમને મોકલી દેવું. તો અમે જે રીતે ટ્રાવેલ કરતો હોય ને હું રખડતો હોય તો મારી પાસે પ્રોડક્ટ હોય ન હોય એટલે મારું કાંઈ નક્કી ન હોય, એટલે હું એડવાન્સમાં જ બધું હાલતું હોય કે ભાઈ આ પ્રોડક્ટ એટલી તારીખે આવવાનું છે, લઈને જવાનું છે, રસ્તામાં શૂટ કરવાનું છે, રીશૂટ આવે તો એનું મેનેજ કરવાનું છે. અને આજ સવારે જે મેં પહેલું શૂટ કર્યું હતું ને ટ્રાવેલ કંપનીનું, એનું અડધું શૂટ મેં પરદીપના દુકાને જઈને પાછું કર્યું, એ કમ્પ્લીટ કર્યું અને એ અપલોડ થઈ ગયું છે અત્યારે મારા ઇન્સ્ટાગ્રામમાં, અને એનું પેમેન્ટ અત્યારે આવી ગયું છે. તો એ રીતના હોય. અને ખાસ જે કંપનીવાળાનું શૂટ હતું તો ભાઈ અત્યારે હું પહેલાં હીરા ગયો હતો, તો જે મારું હીરામાં કામ થતું ને એટલું કામ હોય, પણ એને મને સેન્ડલો હટાવવા ના પાડી દીધી ને, મને કીધું કે સેન્ડલો હટાડી દો, તો મેં પછી એને ના પાડી દીધી. તો 1 મહિનાનો પગાર હોય પણ મેં ના પાડી દીધી, કેમ કે ભાઈ સેન્ડલો એ સેન્ડલો છે, એ ન હટે. એક યુટ્યુબરની લાઈફ આવી હોય એમ, નક્કી ન હોય કેવા શું થાય, કઈ રીતનો પ્લાન બને. અને ખાસ એ છે કે ભાઈ જો આવડા લોકો યારે મેં જે શૂટ કર્યું છે એ હું કાલે સવારે હજી અડધું રીશૂટ કરી, થોડાક અમથા પાર્ટ છે એ, કેમ કે મેં સેન્ડલાને તો ના પાડી દીધી, પણ જે પ્રોડક્ટ અપ્લાય કરતા હોય તો મારે એને રીશૂટ કરીને દેવું જ પડશે. અને કાલે સવારે મારે નીકળવાનું છે, કેમ કે હું આવું છું સુરતમાં, સુરતથી મારે જવાનું છે એક ટ્રીપ ઉપર. તો મેં કાલ રાતે 12 વાગે સુરત પૂછશું, એક દિવસ નહીં રોકાઈ, 2 દિવસે પાછા નીકળી જાવ, એ રીતનો પ્લાન છે. અને ખાસ હું જે ટ્રાવેલ કરું છું ને તો ટ્રાવેલમાં મારે લોસ થાય છે, કેમ કે આશુબેનનું જે પેજ છે એ હું હેન્ડલ કરું છું, તો એમાં જે પ્રોડક્ટનું શૂટ હોય તો એ મારા વગર આશુબેન કરી નથી શકતા. તો અમુક લોકો મારે લોસ થતું હોય, કેમ કે મારા વગરનું કાંઈ શૂટ ને એવું બેન કરી નથી શકતા, અને એ બધું મેનેજ ન કરી શકે, કેમ કે એ જે વિડીયો એડિટ કરીને મને મોકલાય એ બધું હું ચેક કરું, પછી એના પેજમાં અપલોડ થાય. તો અડધું પેજ હું આશુબેનનું હું હેન્ડલ કરું છું, એ રીતના છે. પણ એક યુટ્યુબરની લાઈફ ઇઝી નથી, બધાને એમ લાગતું હોય કે આમ ને તેમને, પણ જે છે એ આજ તમારે સામે છે. અને ખાસ વાત કે ભાઈ એક યુટ્યુબર કેટલા પૈસા કમાતો હોય ને શું હોય ને કઈ રીતે હોય, તો કોઈનું નક્કી નથી હોતું, કેમ કે જેટલા મહિનામાં એડ મળતી હોય એ રીતના નક્કી થતું હોય. કેમ કે બધી મહિનામાં હેરખી એડ ન મળતી હોય, ક્યારેક ઓછી મળે, વધારે મળે. અને અમે રોજ એટલું કામતા ન હોય ભાઈ, મહિનામાં 1-2 દિવસ એવા હોય કેમ કે પ્રોડક્ટ હોય ન હોય, એ રીતના બસ હાલ્યા કરે છે ભાઈ. ટ્રેવલનો શોખ છે તો ટ્રાવેલ કરીએ, ટ્રાવેલમાં મને એટલી અર્નિંગ નથી થતી પણ હાલ્યા કરે. હવે જો આ પ્રોડક્ટ વનરાજભાઈ પાસે હતું એટલે હું આ શૂટ કરી શક્યો, નકર હું અત્યારે જાઉં છું બહાર તો પાછો આવત ને ત્યારે થાત, તો કંપનીવાળા પછી કહે કે ભાઈ અત્યારે અમારે નથી જોતું, તો એ મારું બધું કેન્સલ થાય, એ રીતના છે. અને સવારે શૂટ કરીને દઈને જો એ કેન્સલ થયું તો હું પાછો 4-5 દિવસ સુધી હું ઘરે અહીંયા આવવાનું જ નથી, હું પાછું એ શૂટ ન કરી શકું ને એમ. એટલે આમાં કાંઈ નક્કી નથી હોતું કે કેટલા કમાય યુટ્યુબવાળા સોશિયલ મીડિયામાંથી, ફિક્સ ન હોય એમ કોઈ દિવસ કોઈનું. બાકી તો જે છે એ આજની મારી લાઈફ તમને બતાડી છે. કાલે જાઉં છું સુરત, સુરતથી સાપુતારા જવાનો પ્લાન છે, કેમ કે અમારા મિત્રનું છે તો હવે ટ્રેવલ્સ એન્ડ ટૂરનું, તો એની સાથે જવાના છે. હું વનરાજભાઈના પપ્પા અને પ્રદીપ નીકળવાના છે એ કાલે રોરો ફેરીમાં જવાના છે. એટલે કાલ આના કેટલાક વાગ્યા છે, 3 વાગે 4 વાગે રોરો ફેરી છે ભાવનગરથી, એ રીતનો આખો પ્લાન છે. બાકી તો કાલનું કાલે જોઉં, આજનું જેટલું હતું એટલું થોડું ઘણું ટ્રાય કરી કે ભાઈ યુટ્યુબરની લાઈફ બતાવવાની, એ રીતનું છે. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા બ્લોગમાં. જાવ બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હાલો.